गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। आय हनुमंत विराजिए कथा करावमति अनुसार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार। सियावर राम चंद्र पद प्रिय सद्गुरु भगवान प्रिय। जय राधा माधव जय कुंज विहारी जय गोपी जन वल्लभ जय गिरिवरधारी यशोदनंदन व्रज जन रंजन यमुना तीरे बंसारी जय राधा हे माधव जय कुंज मुरली मनोहर करुणा सागर जय गवर धन गिरधारी जय राधा हे जय राधा माधव जय कुंज विहारी। ભગવાનની સાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલતો હતો કે વૃંદાવનમાં રાત્રિના 12 વાગ્યે મધુવનમાં કૃષ્ણએ મોરલી શેડી અને બધી ગોપીઓને કૃષ્ણ બોલાવે રાસ રમવા માટે. કહેવાય કે જ્યારે કૃષ્ણની મોરલી વાગી
ત્યારે જે વ્રજની દશા થઈ અવર્ણી, કે જે જળ હતા ને એ પણ ચેતન થઈ ગયા. વાલા, જે જળ હતા એ ચેતન થઈ ગયા. અને જેટલી બધા જ પ્રકારની ગોપીજનો, બધાના બંધન કૃષ્ણની મોરલી વાગી અને બધા બંધન તૂટી ગયા. એક અર્થમાં કેવું હોય તો બધા જ પ્રકારની, સર્વ પ્રકારની લોકલાજ છોડી દીધી ગોપીજનોએ. લોકલાજ છૂટી ગઈ, છોડી દીધી નહીં. મીરાબાઈએ કીધું ને કે સંતન સંગ બેઠ બેઠ લોકલાજ કોઈ. અબ તો બાત બન ગઈ હોની સો હોય. મીરાબાઈએ કીધું કે હું તો સંતોના સંગમાં બેસી બેસી અને મારી લોકલાજ છૂટી ગઈ. ભક્તિ માર્ગનું મુખ્ય બંધન છે, છેલ્લું બંધન ભય અને લજ્જા. આપણે આ ગઈકાલે પરમની વાત કરીએ. આખી ત્યારે મહારાસમાં પ્રવેશ થાય, જ્યારે પૂર્ણ રૂપે લજ્જા અને ભય ખત્મ થઈ જાય ત્યારે મહારાસમાં પ્રવેશ થાય. ત્યાં સુધી નહીં. તો બધી જ પ્રકારની લોકલાજ ગઈ. અને જે સંસારના પ્રિયમાં અપ્રિય પદાર્થો, કે જે કોઈ વ્યક્તિ બંસી કાને પડતા, બંસીનો અવાજ કાને પડતા જેમ તણખલું છૂટી જાય ને હાથમાં, એમ તણખલાની જેમ બધું છૂટી ગયું. કહેવાય કે કૃષ્ણનો અવાજ બધાને કાને પડ્યો અને બધી જ ગોપીઓના, આમ તો જડ ચેતન પણ વધારે માત્રામાં બધી જ ગોપીઓના હૃદયમાં એક એવી ધણધણાટી ઉપડી કે જે સંસારનું બિસાનું એક બાજુ ફગાવી અને ગોપીઓ મોહનને મળવા અને સર્વસ્વ કોઈ વસ્તુ બચ્યું નહીં, બધું છોડીને ચાલી નીકળી. તો એ વખતે જ્યારે રાત્રિના 12 વાગ્યે બાંસુરી વાગી અને વ્રજની દશા અવર્ણનીય છે. આપણે કીધું ને કે જે જડ હતા ને એ ચેતન થઈ ગયા અને જે ચેતન હતા ને સ્થિર થઈ ગયા. અને સ્થિર હતા ને એ દ્રવિત થઈ ગયા, દ્રવવા લાગ્યા, ત્યાં પીંગળવા લાગ્યા. આ વૃંદાવનની મોરલી વાગી કૃષ્ણની પછી જે ઘટના, વૃંદાવનમાં જે વાતાવરણ સર્જાઈ ગયું, કહેવાય કે પવન રોકાઈ ગયો, પવનની ગતિ મંદ થઈ ગઈ. યમુનાજીનો પ્રવાહ છે ને વેતો રોકાઈ ગયો. બધા કૃષ્ણની બાંસુરી સાંભળવા માટે સ્તબ્ધ થઈ ગયા. પક્ષીઓ ઉડાન ભૂલી ગયા, જે જગ્યાએ હતા ત્યાં ઊભી ગયા, સ્થિર થઈ ગયા. હરણ હતા એ દોડવાનું ભૂલી ગયા. અને આપણે પરમજીના સત્સંગમાં આવ્યું હતું, જ્યારે વૃંદાવનમાં મોરલીનું આહવાન થયું, જ્યારે આમ હું કેવું આવાહન થયું, ત્યારે કેવલ વૃંદાવન પૂરતું સ્મિત નહોતું વાલા, એટલામાં સીમિત નહોતું, પણ પૂરા વિશ્વમાં એ બાંસુરી. પણ આપણે ગઈકાલે કીધું ને કે કોઈ અધિકારી હતા ને એને કાને પડી, નહીતર બાંસુરી તો કોઈ અધિકારી હતા એ જ જઈ શકે. ત્યાં મહારાષ્ટ્રમાં બધાનો પ્રવેશ ન થાય. બાકી એવું નથી કે વૃંદાવનના 84 કોજમાં વાંસળી સંભળાડી હતી. બધી જગ્યાએ સરખી જ હતી, પણ કોઈ કાનવાળા હતા જેના કાન, શું કેવું, તો કહેવાય કે કૃષ્ણની બાંસુરી સાંભળી ગાયો ઘાસ ચરતી હતી ને, ઘાસ એના મુખમાં રહી ગયું. મુરલીમાં એટલી મુગ્ધ થઈ ગઈ કે ઘાસ એમને રહી ગયા તણખલા મોઢામાં. અને એના વાસરડા હતા ને, વાસરડા એ દૂધ પીવાનું ભૂલી ગયા, ધાવવાનું છોડી દીધું, સ્થિર થઈ ગયા બધા. કહેવાય કે વાંસળી એવી રીતે વાગી, જ્યાં એનો નાદ સંભળાણો
તો કહેવાય કે વૃંદાવનના મહાપુરુષો એવું બોલે કે પથ્થરો હતા ને કઠણમાં કઠણ, એ પથ્થરોમાંથી છે ને પાણીના ઝરણા ચાલી નીકળ્યા. પથ્થર ફૂટી ગયા, પથ્થરની અંદરથી પાણીના ઝરણા વહેતા થઈ ગયા. લતા પતાના ફૂલ ખીલી ગયા અને એમાંથી સુગંધ નીકળવા લાગી. મોટા મોટા પર્વતો પીંગળવા લાગ્યા. આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા લાગ્યો. દેવતાઓ જે વિમાન લઈને આવ્યા હતા એ ત્યાં સ્તબ્ધ થઈ ગયા, તબ થઈ ગયા. જે દેવાંગના હતો, જેટલી દેવાંગના હતી એ ચિત્ર લિખિત થઈ ગઈ. ટૂંકમાં આમ કેમ જેમ ચિત્ર દોરેલું હોય ને એ રીતે એની સ્થિતિ થઈ ગઈ. જે ગંધર્વ લોકો હતા બધા મોહિત થઈ ગયા. શ્રી કૃષ્ણની મધુર મૂલ્ય બધાના મન હરી લીધા. એક અર્થમાં કેવું હોય તો મોહિત કરી લીધા. ટૂંકમાં જડ ચેતન બધાની ગતિ બદલી ગઈ. એક અર્થમાં કે વિરુદ્ધ થઈ ગઈ. જડ હતા એ ચેતન થઈ ગયા, ચેતન હતા એ પ્રવાહિત થઈ ગયા. કામદેવ છે ને, રતિનો પતિ કામદેવ, એનું અભિમાન ઉતરી ગયું. અરે ત્યાં સુધી વ્રજના સંતો એવું બોલે કે જ્યારે કૃષ્ણની મોરલી વાગી ને તો મોટા મોટા મહાપુરુષો, ઋષિ મુનિઓ જે સિદ્ધો હતા એની સમાધિ તૂટી ગઈ, સમાધિ ભંગ થઈ ગઈ વાંસળીના નાદથી. શિવજી સમાધિમાં બેઠા તો એની સમાધિ તૂટી ગઈ. બ્રહ્માજી તો વેદ ભણતા હતા તો હાથમાંથી વેદ પડી ગયા. સરસ્વતી વીણા વગાડતી હતી, સરસ્વતીના હાથમાંથી વીણા નીચે પડી ગઈ અને ગુણગાન ભૂલી ગઈ. જે ગાવાનું તે ભૂલાઈ ગયું. ઇન્દ્રની સભા સ્તબ્ધ થઈ ગઈ. અપસરાઓ, રંભાન, મેનકાન, ઉર્વશી આ બધી જે નૃત્ય કરતી હતી એ નૃત્ય ભૂલી ગઈ. કહેવાય કે મોહનની મોરલીએ 3 લોકને, આકાશ, પાતાળ, પૃથ્વી બધાને છે ને મોહિત કરી દીધા. આમ તો ભગવાન કૃષ્ણ એક એક ગોપીના નામ લઈને બંસીના સુરમાં બોલાવતા હતા. કહેવાય કે પ્રથમ સુરમાં તો રાધા, બીજા સુરમાં લલિતા, ત્રીજા સુરમાં વિશાખા, ચોથા સુરમાં ચંદ્રાવલી ને પ્રભાવતી, સુરમાન, ઇલાવતી, કુલબાલાન, મંજરીન, આ રીતે છે ને દેવયાની, દેવાંગના, આ બધી ગોપીઓના નામ છે. આ બધી જ ગોપીઓને એક એક ગોપીના નામ લઈ લઈને કૃષ્ણ બોલાવે. રાત્રિના 12 વાગ્યા બધી જ ગોપીઓને આમ શ્યામને મળવાનું ઘેલું લાગ્યું. આમ તો ઇંતજાર તો કરતી હતી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવા માટે. પણ જ્યારે કૃષ્ણની બાંસુરી વાગી ને ત્યારે મોટા ભાગે લગભગ બધી જ ગોપીઓ કાંઈક ને કાંઈક કામમાં રોકાયેલી હતી, પોતાના ઘર કામમાં રોકાયેલી હતી. કોઈ વડીલોને ખવડાવતી હતી, કોઈ પતિના શરણ દબાવતી હતી, કોઈ ટૂંકમાં કોઈ બાળકની ભરણ પોષણ કરતી હતી. આ રીતે ધર્મના કામમાંથી, ધર્મના મતલબ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણા જે પતિ પત્ની લગ્ન થાય ત્યારે 4 ફેરા ફરે ને એનો અર્થ એવો છે કે 4 ફેરા એટલે ખાલી એમને નહોતા દોડાદોડી હરીફાઈથી સ્પર્ધાથી ફેરા ફેરવા એવું નહોતું. પણ એમાં જે તો ગોપી અહીંયા કામમાં રોકાયેલી. કયા કામમાં? તો વડીલોની સેવા કરતી હતી, પોતાના પતિની સેવા કરતી હતી, પોતાના બાળકને ખવડાવતી પીવડાવતી. એ ધર્મનું કામ હતું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ધર્મનું પહેલું શરણ છે.
સ્વજનમ નિજનમ શ્રેય પરમ ધર્મ ભયાવહ. ગીતાજી કીધું અર્જુન તારો ધર્મને તો સંભાળ દે. મહેતા નરસિંહ કીધું કે આપણે આપણા ધર્મ સંભાળવા કર્મનો મર્મ લેવો વિચારી. ગજબની સૂક્ષ્મ વાત કરી અહીંયા. કર્મનો મર્મ લેવો વિચારી એનો અર્થ હું સમજવો. મહેતા નરસિંહે તો બોલી દીધું કે ભાઈ આપણે આપણા ધર્મ, પહેલાં તો આપણો ધર્મ હું, આપણો ધર્મ માતા પિતાની સેવા, આપણા પશુપાલનનું ભરણ પોષણ અથવા ધ્યાન રાખવું, આપણો આશ્રય ધર્મ એટલે કોઈ આપણે આશ્રય આવે તો એને આશ્રય ધર્મ બજાવો, પોતાના સંતાનોને સંસ્કાર આપવા, પત્ની હોય તો પતિની સેવા કરવી, પતિને પગલે પગલે ચાલવું, જો પતિના પગલાં હરખા ફરતા હોય તો. બાકી પતિના પગલાં બરાબર ન હોય ને તો એનો હાથ પકડીને ખેંચી લેવો. તોરલે ખેંચી લીધા જે સર એવા કેટલાક દાખલા બતાવું. પણ બધાનું અનુસરણ કરવું જરૂરી નથી. રામચરિત માનસમાં કીધું જો માતા પિતા ધર્મ વિરુદ્ધ હોય તો એને પગલે પગલે જવું જરૂરી નથી. પતિ કે પત્ની પણ ધર્મ વિરુદ્ધ હોય તો એને પગલે પત્નીને એવા ભ્રમમાં ન રહેવું કે મારો પતિ છે, જોયો પતિનો ધર્મ જ નથી, ધર્મ પતિ ગયો હું પતિ. માતા પિતા, બાળકો માટે માતા પિતા, આ બધો ધર્મ જરૂર. સ્વધનમ નિધનમ શ્રેય, બીજાનો ધર્મ ભયજનક છે, એ પોતાનું કર્તવ્ય છે. પણ કર્તવ્ય અહીંયા તો કીધું કે કર્મનો મર્મ લેવો વિચારી. કર્મનો મર્મ લેવો વિચારી મતલબ ક્યાં સુધી કર્તવ્ય? આપણું પરમ કર્તવ્ય થાય. પરમ કર્તવ્ય સુકાઈ જાય તો એ કર્તવ્ય બે કોડીનું છે. બાકી કર્તવ્ય જરૂર છે, કર્તવ્ય ભૂમિકા છે, કર્તવ્ય પાયો છે મકાનનો. પણ મકાનનો પાયો જ રહી જાય તો શું કામનું? તો એ મકાન કાંઈ કામનું નથી. કેવલ પાયો બાંધીને રાખી દઈએ. કર્તવ્ય જરૂર, આપણો ધર્મ, આપણે આપણા ધર્મ સંભાળવા કર્મનો મર્મ લેવો વિચારી. ત્યારે મહેતા નરસિંહ છૂટકી ભરી કે કર્મનો મર્મ લેવો વિચારી આપણું પરમ કર્તવ્ય ઈશ્વરનું ભજન છે, ઈશ્વરની પ્રાપ્તિ પરમ કર્તવ્ય છે. આ બધા તો આવા ગમનવાળા છે ને 84 લાખ યોનીમાં આ બધા હતા. કૂતરાની યોનીમાં હતા, ભૂંડળાની યોનીમાં આપણો પરિવાર હતો, ભેંસોની યોનીમાં આપણો પરિવાર હતો, હરણિયાની યોનીમાં આપણો પરિવાર હતો. જેટલા જળ ચેતન, સલસર, થલસર, નભસર, આકાશમાં રહેવાવાળા, સમુદ્રમાં રહેવાવાળા, પૃથ્વીમાં રહેવાવાળા, આ બધા સાથે આપણે હતા. 84 લાખ યોની ફેર્યા આપણે જીવ હજી જાગ્યો નહીં. હવે એક જ વાર મનુષ્ય અવતાર મળ્યો અને જો આ અવસર ચૂકી ગયા તો મોંઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર. ભાઈ તું બધી લેને કીર્તાર, લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ, મનમાં કર વિચાર, સાસુ કહા છતાં જૂઠું લાગે તો મુવા કુટુંબને સંભાળ. તો કેટલીક ગોપીજનો પોતાના ઘરકામ મતલબ ધર્મ, પોતાના ધર્મનું શરૂઆતનો પતિની સેવા, માતા પિતાની સેવા, સાસુ સસરાની સેવા, બાળકોને સંસ્કાર અથવા પશુપાલન, આ પોતાનો ધર્મ છે. કેટલી ગોપીઓ ધર્મના કામમાં હતી જ્યારે કૃષ્ણની વાંસળી વાગી ત્યારે. કેટલીક ગોપીઓ જ્યારે કૃષ્ણની વાંસળી વાગી ત્યારે એ દધી મંથન એટલે કે કોઈ ગાયોને દોવા જતી હતી. એને એક અર્થમાં કહેવું હોય તો અર્થના કામમાં. અર્થ એટલે પૈસો. કારણ કે આપણે પશુપાલન કરીએ, પશુનું પાલન કરીએ તો એમાં દધી એટલે દૂધ દોવા જાય, દૂધ દોવા પછી મૈયારું કરવા જાય અને એમાંથી જે પૈસા મળે. આ બધા ક્રમ છે સાધનાના વાલા. પહેલાં ધર્મ પછી અર્થ. એનો એક અર્થ એવો પડશે આ તો આપણે સમય નથી ને સમય હોય તો ક્યાં આપણે આવડે બાકી નહીં. તો ધર્મ પછી અર્થ એટલે પૈસો. આ 4 ફેરા છે ને એમાં પહેલાં ધર્મ. એનો સંતોનો કહેવાનો મત એવો છે કે પૈસો કમાવો પણ ધર્મને આગળ રાખી. આપણે ધર્મને મૂકી દીધો અને અર્થમાં વળગી ગયા. અર્થનો અર્થ થાય પૈસો, પણ અર્થનો અર્થ આપણે ન સમજી ગયા, બહુ ખોટનો ધંધો કરી ગયા. બસ પૈસાની પ્રધાનતા, હરી ફરીને ચારે બાજુ દોડ. આપણે વારંવાર બોલીએ પૈસાની દોડ તો જો. પૈસો જેને વાલો નથી ને બહુ ઈશ્વરનું ભજન કરી શકે. બાકી પૈસામાં જેના મોઢા ખૂટી ગયા, પૈસાનો જે હિસાબી માણસ છે ને એ ભજન નહીં કરી શકે. કાલ રે ખેતરમાં બીજ ન વાવી, ખારેશ ખેતરમાં બીજ ન થાય. ભગવાન ઈસુએ કીધું કે લોભી વ્યક્તિ છે ને સ્વર્ગને દરવાજે પણ ન પહોંચે. એની નજર પૈસા પર જ હોય.
તો છોડો બેકારની વાતે, બીતને જાય ને એના. તો કેટલીક ધર્મના કામમાંથી અને કેટલીક ગોપીઓ અર્થ એટલે પૈસાના. પૈસા મતલબ અહીંયા કોઈ ગેરસમજ ન થાય, આપણે બધાને મેસેજ આપવા માટે આપણા સંતોએ આવું કીધું. આપણે બધા પણ પોતપોતાની જગ્યાએ છે ને. કેટલીક મતલબ કેટલીક આમ જ કેટલાક ભક્તો સંસારમાં જ રોકાયેલા રહી, બસ આપણે આપણા પરિવારનું ભરણ પોષણ કરીએ. કેટલાક અહીંયા સાધકો આવતા હોય બસ અમે છે ને અમારા બાળકને સારી રીતે ભણાવીએ. કેના માટે? તારા માટે. અમારા છોકરી દીકરીના લગ્ન કર્યા તે 30 લાખનો ખર્ચ કર્યો. બાજુવાળીને ક્યારે કોઈ નિરાધારની દીકરીને પરણાવી દીધી ને એના ઇતિહાસ થાય. પોટા તણાને પાડે પંખીડા બસલા બીજાના કોક સેવે કાગડા. પોતાના પરિવાર માટે ખપી જાય તો કોઈ એનો મહિમા નથી, એનો ઇતિહાસ ન થાય. ગાંધીજી જો બેરિસ્ટર વકીલ બનીને બેઠા હોત તો ગાંધીજીના ફોટા અત્યારે ન હોત ચારે બાજુ. અને આ બધી નોટોમાં રૂપિયામાં ગાંધીજીના ફોટા એમને એમ લાગી ગયા. પાસે વાળું નથી જોયું. જીવન તો કાંઈક અલગ બતાવે. એક આપણે દરેકનું જીવન છે ને, કોઈનું આમ શું કહેવાય કે આપણા સંતોએ કેટલા પ્રકારના જીવન બતાવ્યા. એમાં આપણે કઈ જગ્યાએ હોય કહેજો. કદાચ ન બતાવો તો એમને એમ યાદ સાંભળી લેજો. એક જીવન એવું છે પર્સનલ લાઈફ, પોતાનું વ્યક્તિગત. માણસ પોતા માટે જીવે, માણસ પોતા પાસે બેસે, પોતા પાસે ઊભે, પોતાની અંદર ઉતરે. બીજી જગ્યાએ ખૂબ બેઠા, બીજી જગ્યાએ આપણે ખૂબ ગયા, પણ પોતા પાસે માણસ જતો જ નથી. એકાંતમાં બેસી અને અલખને આરાધીએ ત્યારે પોતા પાસે જવું કે હું એમ આય, હું કોણ છે. રમણ મહર્ષિનું આવું સૂત્ર છે અંગ્રેજીમાં કે હું એમ આય, હું કોણ. આ પ્રશ્ન વારંવાર પૂછવો, ક્યારેક એનો જવાબ મળી જાય તેથી ઘટના ઘટી જાય. આપણે કેવલ હાડ માસના લોસા નથી, અહીંયા અંદર કાંઈક છે. એટલે કીધું કે પોતાના સ્વરૂપ ભાન થઈ જાય માણસ પોતા પાસે બેસે તો, પણ પોતા પાસે નથી બેસી શકતો. એને પર્સનલ લાઈફ કીધી. બીજી લાઈફ છે ફેમિલી લાઈફ, પોતાના કુટુંબ પાસે, પોતાના પરિવાર, પોતાના સંતાન, માતા પિતા, સાસુ સસરા, ટૂંકમાં જે પોતાના પરિવારમાં આવતા હોય એને બાજુમાં બેસી અને એને સંસ્કાર આપવાના કે ભાઈ ભજન કરવું જોઈએ. બને ત્યાં સુધી સંસારી માણસો માટે તો એક મહાત્માએ કીધું કે સાંજ પડે ને પ્રસાદ, એને બધી પ્રસાદી કે લઈ લીધી હોય પછી છે ને અડધી કલાક છે ને હરિનામનું સંકીર્તન કરવું, અથવા તો રામાયણ ગીતા ભાગવતનું વાસન કરવું. કેવલ મોબાઈલ લઈને બેસી જવું જીવન નથી. અને ગમતે જે એક જીવન એવું છે ફેમિલી લાઈફ, પોતાના પરિવારમાં જે મુખી છે કે વડીલ છે કે જે સમજુ છે કે જાણકાર છે કે અનુભવી છે કે ભજનાનંદી છે, એને બધાને કહેવું કે આમને આમ જીવો. કેવલ પોતા માટે પોતા પાસે પોતાનું જ કરે એમ નહીં, બીજાનું પર થાય. ત્યાંથી આપણા પાડો. પછી ત્રીજું જીવન એવું છે ઇન્ડસ્ટ્રીયલ લાઈફ, ઔદ્યોગિક જીવન. જે જીવન એવું છે કે પોતાનો ધંધો કરવાનો, ખેતી કરવાની, નોકરી કરવાની, પૈસા કમાવાના. આપણા સંતોએ ના નથી પાડી. એમ કીધું કે ઉપનિષદમાં તો કીધું કે 100 હાથથી કમાવું અને 1000 હાથથી આપવું. એ આપણે નથી થતું. કમાવામાં તો કાપો વાર્યો, બધા બેંક બેલેન્સ. પોતાને પૂછો કે આપણે આપણી જરૂરિયાતથી વધારે ભેગું કર્યું કે નથી. આત્માને પૂછો તો જવાબ ના આપે તો કહેજો. પણ નથી પૂછતા આપણે, નથી આત્માને પૂછતા, નથી મહાત્માને પૂછતા, નથી પરમાત્માને પૂછતા. બસ દોડ છે, પૈસો ભેગો કરી લે, પૈસો ભેગો કરી લે. બધા મૂકીને જવાના છે. અને પાછળ તો એ જેટલા મૂકીને ગયા ને એના પૈસા શાંતિ લેવાય નથી દીધી. જેનો પૈસો પરોપકારમાં, સેવામાં, ગાયોમાં, દીન દુખિયામાં, નિરાધારમાં કે કોઈની સેવામાં નથી વપરાણો ને એ પૈસો ખુદ સાથે નથી લઈ ગયા, પણ બીજા વાપરી નથી શક્યા. એના પૈસામાંથી ઝઘડા સર્જાઈ જાય. તો મૂળ વાત ક્યાં પૈસા હતા. હા, બીજો પેલો અર્થ ધર્મ, બીજું અર્થ. હા સોરી આપણે વિષય બદલી જાય આખો. 1 મિનિટ. હા, બીજું જીવન છે, ત્રીજું જીવન છે ઔદ્યોગિક લાઈફ, એટલે ધંધા માટે ઇન્ડસ્ટ્રીયલ લાઈફ જેને કહેવામાં આવે. એવું કરવાનું આપણે સંતોએ કીધું, ધંધો કરવાનો, પૈસા કમાવાના, પણ કાપો ન વાળવું. આપણે કાપો વાર્યો. પોતપોતાને પૂછીએ જવાબ મળી જાય. અહીં સાંભળી લેવાથી કંઈ નહીં મળે. પણ તમને પૂછો, પોતપોતાની જાતને એકલા રાખીને પૂછજો કે આપણી કેપેસિટી વધારે આપણા ઘરમાં આવક છે કે નહીં.
ક્યાં કોના માટે? કેમ આપણે ભાગ કાઢીને થકતા? મને તો એવું લાગે કે આપણે 10મો ભાગ કરીએ એ કંઈ ઉપકાર નથી કરતા, એ તો આપણા પૈસાનો મેલ નીકળે વાલા. અસલી વાત છે, આ નકલી નથી. એ કંઈ આપણે પરમાત્મા પર અહેસાસ કે કોઈ પર અહેસાસ નથી કરતા. એવા ભ્રમમાં ક્યારે રહેવું નહીં. ચોથું જીવન છે સોશિયલ લાઈફ, સામાજિક જીવન. જે સમાજનું પોતાનું કરી લે, પછી પોતાના પરિવારનું કરે, ધંધાનું થાય, અને એમ કરતાં કરતાં ધંધામાંથી જ્યારે નફો થાય ત્યારે સમાજનું કરે. સોશિયલ લાઈફ કહેવાય જેને. ત્યાં પણ અટકી જવાનું નથી. આ બધા પગથિયાં છે વાલા. એક પગથિયું પોતાનું, પોતા પાસે બેસે. બીજું પગથિયું પોતાના પરિવાર માટે કાંઈક કરે. ત્રીજું પગથિયું ધંધા માટે કરે. ચોથું પગથિયું સમાજ માટે કરે. ત્યાં પણ અટકી જવાનું નથી. 5મું પગથિયું છે. 1 મિનિટ હો, યાદ કરી લઉં. 1 જ મિનિટ હો. પોલિટિકલ લાઈફ, રાજકીય ક્ષેત્રે પહોંચી જાય. કેટલા એવા ભજનાનંદી એવો જીવનમાં આચરણ હોય કે ક્યાંક બહુ આગળ વધી જાય. પોલિટિકલ રાજકીય ક્ષેત્રે પહોંચી જાય. એ 5મું જીવન છે. પણ ત્યાં પણ અટકવાનું નથી. 6થું જીવન છે રિલિજિયસ લાઈફ. કાંઈક અંગ્રેજી ભૂલ થતી માફ કરજો. આ તો આપણે એમને ગોખણપટ્ટી પહેલાંની હતી ને એટલે યાદ રહી ગયું. બાકી આપણે કંઈ આવડતું છે નહીં. અહીંયા ગુજરાતીના ધાંધ્યા છે. હિન્દી બિલકુલ આવડતી ને તો અંગ્રેજી આપણે ક્યાંથી આવડે? પણ રિલિજિયસ લાઈફ એટલે ધાર્મિક જીવન. ધાર્મિક જીવન મતલબ ટીલા ટપકાવાળું નહીં. કેવલ કંઠી ધારણ કરી લેવી, હાથમાં બેરખો પહેરી લેવો બીજાને દેખાવ કરવા માટે, મોટું તિલક કરી લેવું, કપાળ રંગી નાખવું, આ બધા ઉપરના છે. એ ધાર્મિક નથી. મુંડન કરી નાખવું એ બધું જ જરૂર, પણ ધાર્મિક એટલે ખરા અર્થમાં ધાર્મિક. ધાર્મિક એટલે આમ તો વધારે તો નથી મને એની વ્યાખ્યા. ધાર્મિક એટલે બીજાનું દુઃખ જોઈ પણ ન શકે, બીજાનું દુઃખ સાંભળી પણ ન શકે. એનાથી રહેવાય જ નહીં. એ પૂરેપૂરું એમાં ઉતરી જાય. બીજાની પીડા જોઈ વૈષ્ણવ જન તો તેને કહીએ જ પીડ પરાઈ જાણે. બીજાની પીડામાં ભાગ લઈ લે. કેવલ તિલક લગાડવું ઠીક છે, કંઠી ધારણ કરી એનાથી ઘટના નહીં ઘટે. નહીં તો તિલકો કરવાવાળા ને કંઠી પહેરવાવાળા હજારો મળે. જીવનમાં ધૂળ પડી હતી. કેટલા એક કંઠી નથી પહેરી છતાં જેનું જીવન સત્યવાદી છે. તો અને અંતિમ જીવન અહીંયા પર ધાર્મિક જીવન ત્યાં પર અટકવાનું નથી. ટૂંકમાં એ ક્યારેક આપણે વિસ્તારથી બોલાવીએ તો ભગવાન, નહીં તો નહીં. આપણે બોલવાવાળા છે નહીં. અંતિમ જીવન છે 7મું જીવન સ્પિરિચ્યુઅલ લાઈફ, આધ્યાત્મિક જીવન. આધ્યાત્મિક જીવન એટલે મતલબ એને કોઈ માન અપમાન નડે નહીં, હરખશોક નડે નહીં, નિંદા પ્રશંસા. આધ્યાત્મિકના તો બીજા ઘણા અર્થ થાય. પણ એને કોઈ હલાવી ન હગે. મેરુ રે ડગે પણ જેના મરણા ન ડગે. હા, કોઈ સંજોગોમાં ઉગ્ર ન થાય, વ્યગ્ર જરૂર થાય. બીજાનું દુઃખ જોઈને વ્યગ્ર થઈ જાય, પણ સાધુ ઉગ્ર ન થાય. ભજનાનંદી ઉગ્ર ન થાય, વ્યગ્ર થાય, પીડાય ને જરૂર. તો આધ્યાત્મિક જીવન એટલે આ રીતનું જીવન કે જે પોતા માટે જીવન છે જ નહીં. કહેવાનો મતલબ આપણો મૂળ પ્રસંગ રહી જાય. તો કેટલીક ગોપીઓ ધર્મના કામમાં હતી, કેટલીક ગોપીઓ ગાયોનું દોહન કરતી હતી દૂધ માટે, એટલે અર્થના કામમાં હતી, અર્થોપાર્જન કરવા માટે. કેટલીક ગોપીઓ શૃંગાર કરતી હતી પોતાના શરીરને, એ કામના સાધનમાં વ્યસ્ત હતી. જોવો તો ખરી આપણા સંતો પ્રેક્ટિકલ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ફરી યાદ અપાવું, ધર્મ, અર્થ, પછી બીજા નંબરમાં અર્થ. અર્થ કમાવો, પૈસો કમાવો, ધર્મને આગળ રાખીને. અધર્મથી નહીં ત્યારે બહુ મોટો ખોટનો ધંધો થઈ જાય. અત્યારે પૈસાવાળાને કોઈને શાંતિ નથી. એનું કારણ કે નીતિનો પૈસો નથી. અને વધારે પૈસો થઈ જાય ત્યારે માની લેવાનું કે નીતિ નથી. આપણા સંતોએ કીધું કે પ્રહલાદજીનો ધન પવિત્ર હતું. એ પછી એને ખબર નહીં કેટલાનો હોય, રામ જાણે. મોટા રાજાઓના નહોતા ધન પવિત્ર, તો અત્યારે હોય. એમને પૈસા ભેગા થાય. તો કોઈ ગોપી પોતાના શરીરનો શૃંગાર કરતી હતી, એ કામનામાં વ્યસ્ત હતી.
ધર્મ અર્થ કામ અને ફરી યાદ અપાવું કે ધર્મનું પાલન કરી અને અર્થોપાર્જન કરવું એટલે પૈસો કમાવો, ધર્મને આગળ રાખે. પછી ધર્મ અર્થ કામ અને મોક્ષ. હવે કામ ના ભોગવવી, સંસાર સુખ ભોગવવા, મોજ મજા કરવી, પણ મોક્ષને લક્ષ્યમાં રાખી. આપણે મોક્ષ સુકાઈ જાય, આપણો ધર્મ સુકાઈ જાય, પૈસો કમાવે, આપણે કામના ભોગવીએ પણ મોક્ષની કે મુક્તિની કે ભલે જે થવું હોય તે થાય એ આપણે નથી કરી શકતા. કેટલી ગોપીઓ મોક્ષના સાધનામાં ગૂંથાયેલી હતી. એ ટૂંકમાં જે મોક્ષના સાધનમાં હતી તે ભજન કરતી હતી, સત્સંગ કરતી હતી, કીર્તન કરતી હતી. આ રીતે રાત્રિના 12 વાગ્યે મોરલી વાગી. એક અર્થમાં કેવું હોય ને ભગવાન હાવ ખાનગીમાં તો ધર્મ અર્થ કામ અને મોક્ષ કોઈ પણ ગોપી ઈચ્છતી જ નહોતી. ભક્તો હરિના જન તો મુક્તિ ન માગે, ભક્ત મુક્તિ તરફ ન જાય. ભક્ત મોક્ષ ઈચ્છે નહીં. અને ભક્તનો મોક્ષ એટલે હું મોક્ષની વાતો થાય. એક ભાઈ હમણાં આવ્યા હતા એને કીધું મોક્ષ વિશે બોલો. હવે આપણે મોક્ષ મળ્યો નથી કેમ બોલવું? વાલા મોક્ષ એટલે જે હોય તે ખબર નહીં. આપણે જઈએ તો ખબર પડે, આપણે ના જઈએ એવું આપણી લાયકાત હોય કે એ પણ ખબર નથી કોઈની. પણ મોક્ષનો અર્થ થાય મોહનો સય. આપણો જો ભજન કરતાં કરતાં, સત્સંગ કરતાં કરતાં, કીર્તન કરતાં કરતાં, પૂજાપાઠ કરતાં કરતાં, સેવા કરતાં કરતાં, દાન પુણ્ય કરતાં કરતાં, યજ્ઞ કરતાં કરતાં, યાત્રા કરતાં કરતાં જો આપણો મોહ પરિવારમાંથી, સંબંધીઓમાંથી, પૈસામાંથી, મકાનમાંથી, દાગીનામાંથી, પલોટમાંથી, ઘરમાંથી, ખેતરમાંથી, બધામાંથી જો આપણો મોહ ઓછો થઈ જાય તો માની લેવાનું કે આપણે મોક્ષ તરફ આપણી યાત્રા છે. બાકી મોક્ષની વાતો કરવાથી કાંઈ નહીં થાય. મોક્ષ હામો નથી પડ્યો. કેટલાક માણસોને એમ કહેતા કે આપણે મુક્તિ જોઈતી જ નથી, મોક્ષ જોઈતો નથી. પણ આપે તને કોણ? તને કોઈ ઉસીના 10 રૂપિયા બજારમાં નથી આપતો ને તને મુક્તિ આપે એમ? એમને એમ બોલી લેતા આપણા જેવા ઘણી વાર કે આપણે તો મોક્ષ ન જોઈએ. તને આપે જ કોણ? તું એડવાન્સમાં બોલી જ શું કરવા દે કે મારે નથી જોઈતો? કહેવાનો મતલબ તો કૃષ્ણની મોરલી વાગી અને બધી જ ગોપીઓ આ રીતે વ્યસ્ત હતી. કોઈ ગોપી ગાયને જોતી હતી, એને દોડીને એક બાજુ ફેંકી દીધી અને ફેંકીને ભાગી નીકળી કૃષ્ણને મળવા માટે. એને ખબર છે કે કૃષ્ણ મળતો હોય તો સંસારની ચીજ વસ્તુની પાછળ ન રહી જવાય. આપણે ઘણી વાર બોલ્યા કે અર્જુનને ભગવાને એવું કીધું છે, પછી તમે પૂછતા નહીં કે આ કઈ જગ્યાએ લખેલ છે. આવું બધું હોય. અર્જુને આમ ભગવાન છોડવાનું બોલે તો અર્જુને શું કીધું ખબર તમને? આમ બરાબર તમે સાંભળી જ્યાં ગીતાજી જો વાંચતા હશે તો એને કીધું કે મારી અર્જુન જ્યારે હામું યુદ્ધના મેદાનમાં એના જ્યારે કૌરવોનો પક્ષ સામે ઊભી ગયો 1800 સેના, ત્યારે અર્જુને હથિયાર ફેંકી દીધા, નીચે નાખી દીધા. બધાને ખબર છે, ગીતાજીમાં શરૂઆતમાંથી જ આવે. અને કીધું નકાક્ષત એમ વિજય એમ કૃષ્ણ ગોવિંદ, મારે વિજય નથી જોતો, મારે મુક્તિ જોઈતી નથી, મારે રાજ્ય જોઈતું નથી, મારે કાંઈ નથી જોઈતું, તો મને શું કરવા યુદ્ધમાં તમે પ્રેરો? ત્યારે કૃષ્ણે શું કીધું કે તારે કાંઈ નથી જોઈતું ને એટલે જ તારે યુદ્ધ કરવું પડશે. પણ અહીંયા કૃષ્ણ ગોપીનો ત્યાગ કાંઈક અલગ છે. ગોપીનો અર્જુનનો ત્યાગ હતો હાથથી, હૈયેથી નહોતો. ગોપીજનોનો ત્યાગ હતો હૈયામાંથી. જો કે ગોપીનો તો શારીરિક ત્યાગ હતો, બધો જ ત્યાગ હતો. એક અર્થમાં કેમ હોય તો ગોપીએ કાંઈ પાસે વાળું જોયું જ નથી. તો દોણી એક બાજુ ફેંકી અને ગોપી હાલી ભાગી નીકળી. કોઈ ગોપી દૂધને ઉફાડતી હતી, આમ ગરમ કરતી હતી. એ દૂધને ઉભરાતું હતું, એ દૂધ ઉભરાતું મૂકીને ભાગી નીકળી. કોઈ ગોપી ઝાડુ વાળતી હતી, એ ઝાડુ ફેંકીને હાલી નીકળી. કોઈ ગોપી પોતાના બાળકને ખોડામાં રાખીને સ્તનપાન કરાવતી હતી. તો બાળકને એક બાજુ મૂકીને ભાગી નીકળી.
કોઈ ગોપી પતિની સેવા કરતી તો પતિને એક બાજુ મૂકીને ભાગી નીકળી. કોઈ ગોપી સાસુ સસરાની શરણ સેવા પગની સેવા કરતી હતી, એને સાસુ સસરાને મૂકીને ભાગી નીકળી. બધા કર્તવ્ય છીન ભીન કરી નાખ્યા. પરમાત્મા એવું, કૃષ્ણ એવું કહેવા માગે કે જ્યારે મારી વાંસળી વાગે, જ્યારે મારું આવાહન થાય, મને તને કોઈ બોલાવે, જ્યારે આપણે કેમ ખબર પડે કે આપણે બોલાવે? આપણે પરમાત્મા તરફ જ્યારે આપણું ઘરમાં માન ઘટવા માંડે, આપણું અપમાન થાય, આપણો વિરોધ થવા માંડે, આપણી કોઈ ગણતરી ન હોય, આપણે બધા રમાડતા હોય, ત્યારે આપણે ઈશ્વર તરફ, ભગવાન એમ કે હવે તો આવી જા મારી બાજુ, તારા આંગણાના કૂતરા જેટલી કિંમત નથી, હાલી હું નીકળ્યો, હજી ત્યાં પડ્યો, હવે તો પાછો ફરે. વિનય પત્રિકામાં તુલસીદાસે કીધું કે આંગણાનો કૂતરાની જેટલી કદર છે ને એટલી બુઢા તારી કદર નથી. હવે તો પીછો મૂક, પણ નહીં થાય. પછી બુઢાપામાં કાંઈ ન થાય, પછી ગુકા જ ખાવાના રહે પરિવારમાં. છતાં જીવ જાગૃત નથી થતો. જુઓ તો ખરી હાલત. ટૂંકમાં પ્રેમમાં ગાંડી થયેલી ગાંડી તૂર ગોપીઓ શ્યામ સુંદરને મળવા માટે બધા સર્વ કામકાજ, બધા કામકાજ, કોઈ વસ્તુ બચ્યું નહીં. જ્યારે પરમાત્માનો શું કહેવું, એક જ હારે અર્જુનને તો કેવું પડ્યું હતું, સર્વધર્માન પરિચય મામેકમ શરણમ રજ અહમ ત્વામ સર્વ પાપે ભ્યો મોક્ષિષ્યામિ. એ અર્જુન, બધા ધર્મને એક બાજુ, ક્યાં સુધી તારા ધર્મ જોયા? તારા ધર્મ, ધર્મ ને કર્મ, ધર્મ કર્મ અધર્મ શોકપ્રદ સબ ત્યાગહું. દાસ તુલસી કહે રામ પદ અનુરાગહું. તુલસીદાસજી વિનય પત્રિકામાં કીધું કે નર વિવિધ કર્મ, એ મનુષ્ય, બધા તારા કર્મ એક ક્યાં સુધી? અરે વશિષ્ઠ મહારાજ, આમ કેમ કેવું, આમ આપણે ગીરદી થઈ જાય. વશિષ્ઠ મહારાજ ભગવાન પાસે બોલ્યા. આ કથા પાસે થોડુંક વિષયાંતર ન થતી, પણ તમે જરાક ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો, નહીં પણ બરાબર ધ્યાનથી સાંભળજો, નહીંતર ચૂકાઈ જાય. કહેવાય કે કર્મકાંડ જ કર્યા, પોતાનું કર્તવ્ય કર્તવ્ય કર્તવ્ય. વશિષ્ઠ મહારાજ 3 પેઢીથી કર્તવ્ય નહોતા છૂટ્યા. માફ કરજો, તમને બધાને ભારી પડે તો માફ કરજો. બાકી આ હું કેવું, બધું ગોતવાય ન બેસતા, ને તમારા અનુભવમાં ન ઉતરો તો બીજે દી મને કહી દીધું એટલે હું કબૂલ કરી લેજો હશે તો. બાકી વશિષ્ઠ જેવા વશિષ્ઠ 3 પેઢી વહી ગઈ કર્તવ્ય કર્મમાં પડ્યા રહ્યા હતા. એ તો ભરતજી આવ્યા પછી એને પરમ ધર્મ સમજાયો, નહીં તો ધર્મ ધર્મ ધર્મ. ભરતજીને કેટલું કહે વશિષ્ઠ મહારાજ, એ ભરતજી તું આમ કર, એ ભરતજી આમ કર. ત્યારે ભરતજી હાથ જોડીને કીધું માફ કરજો ગુરુદેવ, તમારી સામે ન બોલાય, તમે જે વાત કરો એ ધર્મની છે અને હું વાત કરું પરમ ધર્મ. મારે પરમ ધર્મ પરમાત્મા જોઈએ. સંસારે કોણ હરખું કરી શક્યું? મૂળ વાત ક્યાં પહોંચ્યા હતા? તો કહેવાય કે અર્જુને તો કીધું ધર્મ મૂકી દે. અર્જુન એમ પકડીને બેઠા હતા, સ્વધનમ નિધનમ છે, પોતાનો ધર્મ કલ્યાણકારક છે, ઠીક છે, પાયો છે, પણ અર્જુન તો ડાયો થામાં વસે. તારો ધર્મ મૂકવો પડે પરમ ધર્મને પકડવા માટે. હા, પહેલાં જરૂર આપણે દાખલા તરીકે ધર્મ પહેલાં પકડીએ તો પરમ ધર્મ સુધી પહોંચાય ને. આપણે કહે કે ભાઈ તમે તમારા હાથમાં મોબાઈલ મૂકી દો, તો આપણા હાથમાં પહેલાં મોબાઈલ હોવો જોઈએ તો મૂકી શકીએ ને. એમ ધર્મનું પાલન કર્યા પછી પરમ ધર્મ. સખા પરમ પરમારસ એવું મનક્રમ બસન રામપદ ને એવું. અર્જુને તો કીધું તારો ધર્મ એક બાજુ મૂકીને આવ્યો. અને ગોપીજનો તો ધર્મ એની વાંસરી વાગી પછી કહેવાય એનો એક અર્થ એવો થાય કે અર્જુનને ખૂબ સમજાવવો પડ્યો. તો સમજાવીને કહેવાય કે 18 અધ્યાય પૂરા થઈ ગયા. તો પણ અર્જુન એમ જ કહેતો હતો. છેલ્લે કૃષ્ણએ કહી દીધું કે તો તને ઠીક લાગે, યથા યોગ્ય તથા કુરુ, તને ઠીક લાગે એમ કર. ત્યારે અર્જુને કીધું કરીશમ વસનમ તવ, ગોવિંદ તમે જેમ કહેશો એમ હું કરીશ. ગોપીજનો પાસે એવું કંઈ આવ્યું નથી. ખાલી રાત્રિને 12 વાગે અબડા હોવા છતાં, એક સ્ત્રીઓ હોવા છતાં રાત્રિને 12 વાગે કૃષ્ણએ બોલાવી અને કોઈ એમ તર્ક ન કર્યો કે અત્યારે કેમ જાઉં. ધડાંગ દેખે ને બધા દરવાજા ખોલી નાખ્યા, અંદરના બહારના બધા ધર્મ, બધી સેવા એક બાજુ મૂકી ગોપીજનોએ અને પ્રેમમાં ગાંડી થયેલી ગોપી ભાગી નીકળી.
સુંદર શ્યામને મળવા માટે. એ વખતે કહેવાય કે કેટલીક ગોપી એના પતિને ખબર પડી કે ખબરદાર, અત્યારે રાત્રે 12 વાગે, અને કીધું કે અમને બોલાવે, બેસી જાઓ, ક્યાંય નથી જવું. કેટલી ગોપીને એના માતા પિતાએ રોકી લીધી, કેટલાય ગોપીને એના ભાઈઓએ રોકી લીધી. આપણે નથી સંસારમાં રોકાય, આમ જ આપણે રોકાતા જઈએ. આ બધા અહીંયા સુધીના છે, આ હેઠના છે, ઠેઠના નથી. ઠેઠ સુધી પહોંચાડે એવા તો સદગુરુ હોય. ગોપીજનોના પતિએ, એના પિતાએ કીધું કે અત્યારે રાત્રિએ ક્યાં ભાગી નીકળી, પાગલ થઈ ગઈ. કોઈના ભાઈ વસે આવ્યા, કોઈના પિતા વસે આવ્યા, કોઈના પતિ વસે આવ્યા, કોઈના દીકરા વસે આવ્યા. પુરુષો લગભગ આડા જ આવતા આવ્યા આખી જિંદગીથી. ઊભા વાહડા કાંઈ કરી જ ન શક્યા. તમે જુઓ, હજારો, કોઈ જગ્યાએ કથા હશે ને, ભલે બહેનો ગમે ભાવકુભા તે સાંભળતી છે, પણ હજાર બહેનો હશે ને ત્યારે 150 ભાઈઓ હશે. તમારે જોવું હોય તો જોઈ લીધો કથા બધી જગ્યાએ, કે અહંકાર આડો આવે. બધી ગોપીઓને બધા રોકે પરિવારના. ત્યારે ગોપીજનોએ કીધું કે રહેવા દો, વિનંતી કરી કે અમને જવા દો. અમારા કનૈયાએ વેણુ ગીત છોડ્યું. અર્જુન પાસે ગીતા દ્વારા આહ્વાન કર્યું હતું, અને અહીંયા ગીતા નહોતી, ગીત હતું, વેણુ ગીત. ગોપીજનોએ કીધું કે અમને રોકો નહીં, મહેરબાની કરીને. આજની મોરલીના નાદમાં અમારા માટે કાંઈક સંદેશ છે, કોકે એવો મેસેજ આપે કૃષ્ણ કે કાંઈક કરવા માગે. મહારે મુનિના ધ્યાનમાં ના આવે, તેરે સાંભળ્યો મુજને બોલાવે. ગોપીજનોના જવાબ તો કદાચ મીરાબાઈના શબ્દ છે, ભૂલચૂક લેણી દેણી, કે મોટા મુનિ, ઋષિ મુનિઓ ધ્યાન ધરીને થાકી જાય, છતાં એના ધ્યાનમાં કૃષ્ણ આવતો નથી. અને એ સાંભળ્યો મને પ્રાઇવેટ વ્યક્તિગત મને બોલાવે, મને આમંત્રણ આપે ને હું રોકાઈ જાઉં તો મારા જેવી મૂર્ખ કોણ? અત્યારે વર્તમાન કાળમાં પણ દરેક સાધકોને મોરલી તો વાગે. આપણા સંસારમાંથી જ્યારે આપણે કોઈ પણ ધક્કો આવે ને, ત્યારે કૃષ્ણનું આમંત્રણ છે કે આવી જા, પણ જીવ નથી જતો વારંવાર. અને એનું કારણ પણ અત્યારે યાદ તો આવે, પણ અત્યારે જવાબ દેવો વ્યાજબી નથી લાગતો કે છતાં પણ જીવ કેમ ઈશ્વર તરફ જતો નથી. પરિવારજનો, કુટુંબીજનો એનાથી વિરુદ્ધમાં ચાલતા હોય, એને ગમતું એવું વર્તન ન કરતા હોય, છતાં પણ કારણ શું છે? ત્યારે કાંઈક કારણ છે. કાં આપણો એના પ્રત્યેનો મોહ છે, કાં આપણે બહુ ઇજ્જત વાલી છે, કાં આપણે ભય છે. ઘણા બધા કારણો છે, અત્યારે સમય નથી. મહારે મુનિના જે ધ્યાનમાં ના આવે, ત્યારે સાંભળ્યો મુજને બોલાવે. એના પતિઓને કહી દીધું, એના સસરાને કહી દીધું, એના કોઈ માતા પિતાને કહી દીધું કે જે ઋષિ મુનિના ધ્યાનમાં નથી આવતો, જે સપનામાં નથી આવતો, સમાધિમાં બેઠા છતાં પણ, અને સાંભળ્યો અમને બોલાવે. આજરે સખી આનંદની હેલી. સખી એ તો આનંદની કાંઈક અલગ પ્રકારની મસ્તી હશે. એટલે એના પતિઓને, એના ભાઈઓને, એના માતા પિતાને, સસરાઓને, બધાને ગોપીજનોએ કીધું કે અમને જવા દો, અમારો પ્રીતમ કૃષ્ણ અમને બોલાવે. અને અસલી પ્રિયતમ એ છે. આ સંસારમાં કોણ છે બીજું? પરમાત્મા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનો કોઈ, મતલબ મીરા એવું કહેવા માગે કે મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. એનો એક અર્થ એવો પણ થાય કે આ સંસારમાં જેટલા છે ને બધા હું છે, પણ ભાવ બદલી જાય તો પણ વાતો કરવી હેલી પડે. ગોપીજને કીધું કે અમારો પ્રિયતમ છે, અમારો પ્રેમી છે, એ અમને બોલાવે. ગોપીજને ખૂબ વિનંતી કરી, છતાં પણ પરિવારના લોકો સંઘર્ષ કરવા લાગ્યા કે કોઈ રીતે માનવા તૈયાર નથી. ત્યારે અધ્યાત્મ જગતમાં
એવા આપણા સંતોએ કીધું કે એક ક્ષણ એવી આવી અને સાધક માટે એક ક્ષણ જ કાપી છે. નિર્ણય થયો તો થયો, નહીં તો જય સારામ. જેમ જસલને કીધું ને અને મોમેન્ટ જે ક્ષણની પકડી લે. કેનીએ પકડી ક્ષણ? 1 મિનિટ. સ્વાદ રે સુંગો રે એ સ્વાદ રે સુંગો રે ગોપી સંદ ને ભરતરી ઉપજો એને એ જીવનના તણો મે રાગ રે આવી રે કયા રે દીકરા તારા બાપની હતી જો આવી રે કાયા બેટા તારા બાપની હતી. ગોપીચંદ સ્નાન કરતો હતો ને એની માં ઉપરથી બોલી ગઈ, પકડી લીધો મોમેન્ટ, ક્ષણની પકડી વધાવી લીધી વાલા કે આવી જ કાયા હતી. અને એ કાયાનું કાંઈ મૃતક થઈ ગયા પછી એક રાખના ઢગલા સિવાય કાંઈ હાથમાં નહોતું આવ્યું. એમ આ રાખ થઈ જવાની છે, આ ખાખ થઈ જવાની છે. એ પહેલાં ત્યાં તો જાગી ગયો. આવી રે કાયા બેટા તારા બાપની, ત્યાં તો નીકળી ગયો. આપણે નીકળવાનું નથી, આપણે નીકળવાની આપણામાં ક્ષમતાય નથી, આપણે કેપેસિટી નથી. ગોપીજનોએ કીધું, વિનંતી કરી કહેવાય કે કેટલાય તમોગુણી જે જીવ હતા ને માનવા ત્યાર નહોતા. ત્યારે કેટલી ગોપીજનો સ્વશરીરે ગઈ, જે શરીર હતા એ શરીરે નીકળી ગઈ. એનો કોઈ વધારે વિરોધ થતો હતો ત્યારે કેટલી ગોપીજનોએ કીધું કે શરીર પર તમારો અધિકાર છે. અને કહેવાય કે શરીર હોપી દીધું, આત્મા વયો ગયો. કહેવાય કે જે પ્રાકૃત જે સારી જે શરીર સામાન્ય શરીર ત્યાં રાખી દીધું ગોપીજનોએ અને બીજું શરીર ધારણ કરી લીધું. આવી કથાઓ છે. પછી બધી જગ્યાએ તમે ગોતવાનો બેસતા મહેરબાની કરી. બાકી છે એ હકીકત છે. કોઈ અંતકરણની ભાવનાથી હોય, કોઈ ગુરુ કૃપાથી મની ઓર્ડર ઉપરથી આવ્યો હોય, તમારા ગુરુનો કે મારા ગુરુ છે તો બધા એકને એક. બાકી આવું છે. કહેવાય કે બીજા શરીર ધારણ કરી લીધા. આ પ્રાકૃત આ સામાન્ય શરીર ત્યાં રાખી દીધું. એના પતિને કીધું રાખો શરીર, મુબારક છે. તમે શરીરના પતિ છે, આત્માના થોડા છે. અને શરીરના પણ એ તો હાવ ખુલ્લું ન કહેવું જોઈએ. શરીરના વરે કોણ છે? શરીરને 84 લાખ ફેરે આપણે વારંવાર બોલ્યા. ભગવાન સ્વામિનારાયણે કીધું, હે મોટેરા મહાપુરુષો પરમહંસો, આ દુનિયામાં કોઈ સ્ત્રી એવી નથી કે જે કોઈ યોનિમાં પત્ની ન બની હોય, કે મા ન બની હોય, કે દીકરી ન બની હોય, કે બેન ન બની હોય. કોઈ પુરુષ એવો નથી કે ભાઈ બહેનો નથી, દીકરો બહેનો નથી, પતિ બહેનો નથી, બાપ બહેનો. ક્યાં સંબંધ? કોણ પતિ, કોણ ભાઈ, કોણ દીકરો, કોણ? ક્યાં આપણે જવું? ફસાઈ જાય ચારી બાજુ. સબમે ઉસીકા નૂર સમાયા. એ ભાવનાથી બધાની સેવા કરી લેવી. જ્યારે જનક રાજા આવું બોલતા હતા કે એવું થોડું હોય કે કોઈની પત્ની મા બને ને મા પત્ની બને ને એવું થોડું હોય. બીજા જન્મ એવું બને માનવા ત્યાર નહોતા. ત્યારે યાજ્ઞવલ્ક્યજી હાથ પકડી લો, ખબરદાર આગળ વધ્યો હતો અને કીધું કે તારે જોવું, તારે લાઈવ ટેલિકાસ્ટ બતાવજો, ડાયરેક્ટ લાઈવ, કે આ મને સમાધાન કરવા માટે બતાવો. ત્યારે કહેવાય કે યાજ્ઞવલ્ક્યજી પોતાની સિદ્ધિ અનિમા ગનિમા લધિમા પ્રાપ્તિ પ્રાકાંડ ઈશિત્વ વસિત્વ 8 પ્રકારની સિદ્ધિમાંથી એક સિદ્ધિનો પ્રયોગ કરી અને જનક રાજાને બતાવ્યું કે અત્યારે તારા ઘરમાં જે મેના છે ને, સુનૈના છે ને, એ તારી મા હતી, અત્યારે તારી પત્ની છે. ત્યારે જનક રાજાને આંખ ઉઘડી ગયો. ઓહ, એમાં આ સંસારની ઘટમાળમાં કેટલા સંબંધ બાંધ્યા.
તુલસીદાસજીએ કીધું વિનય પત્રિકામાં કે કોઈ યોની એવી નથી કે મેં હાથ જોડીને કેટલી જગ્યાએ કામનાથી, કેટલી જગ્યાએ અપેક્ષાથી, કેટલી જગ્યાએ મોહથી, કેટલી જગ્યાએ આસક્તિથી, કેટલી જગ્યાએ લાલસાથી, કેટલી જગ્યાએથી રાગથી, ચારે બાજુ મેં ભીખ માંગી, ક્યાંય મને આત્માની તૃપ્તિ ન થઈ. ગોવિંદ ઈશ્વર ભજન, રામ ભજન બીનું મીટહીન કામા. લાખ કોશિશ કરો, ઈશ્વરના ભજન વગર કામના નહીં જાય. આ સંદેહ નહીં જાય, આ કંકાસ નહીં જાય, કલેશ નહીં જાય. ઈશ્વરનું ભજન અને કોઈ બુદ્ધ પુરુષ સદગુરુનો સંગ. મોસમ છે હરિભજવાની વાલા. આ મગફળીની મોસમ નથી, આ જીરાની મોસમ નથી, આ ચણાની મોસમ નથી, આ ઘઉંની મોસમ નથી, આ કોઈ બીજી મોસમ નથી. હરિભજવાની મોસમ છે, કોઈ મહાપુરુષનો સંગ કરવાની મોસમ છે. પણ આપણે સમય નથી. આ ગાયોની સેવા કરવાની મોસમ છે. આપણા માટે સમય? ફાટી પડ્યા. ચાહે 100 વીઘા હોય, ચાહે 50 વીઘા હોય, ચાહે ગમે એટલો પગાર હોય, ગમે એટલી મિલકત હોય, ગમે એટલો ધંધો ચાલતો હોય, છતાં આપણે કંઈ કરી ન થકતા ગાયો માટે. બધા આપણે ઘણી વાર કીધું કે જો કોઈ ગૃહસ્થના હાથમાં, કોઈ વિષય જીવના હાથમાં, કોઈ સ્વાર્થી જીવના હાથમાં, એના હાથમાં વધારે પૈસા આવે તો હંમેશા એવું જ વિચારે કે દુકાનમાં રોકી દઉં, પ્લોટ લઈ લઉં, વાડી લઈ લઉં 5-10 વીઘા, બેંકમાં મૂકી દઉં કે 7-8% વ્યાજે આપી દઉં. આવા જ વિચાર કરે. અને કોઈ ભજનાનંદી જાગૃત ગુરુના શિષ્ય હોય અને એવા વિવેકી હોય તો એના હાથમાં પૈસા આવે તો એવું વિચારે કે ગાયોમાં વાપરું, નિરાધારમાં વાપરું, પરોપકારમાં વાપરું, કે વૃક્ષારોપણ કરવું, એવું વિચારે. બેયના વિચારમાં ફરક છે. ઓને તો કાપો વાર હોય તો એવો જ વિચાર આવે. આપણું માપદંડ આપણે આવી જાય પણ આપણે જોતા નથી વાલા. તો મૂળ વાત ક્યાં નીકળી ગઈ, આપણો ધડો જ નથી. હો કહેવાય કે ગોપીજને બીજા શરીર ધારણ કરી લીધા. એટલે નરસિંહ મહેતાએ કીધું સારમાં સાર અબડા ત્રણો અવતાર. ઓહો, અહીંયા કેટલું કીધું. કોઈ સ્ત્રીઓ નિરાશ થાય ને તો નરસિંહ મહેતાને યાદ કરી લેવાના. ઘણી બહેનો કહેતી અમે તો સ્ત્રીઓ છે, અબડાઓ છે. એમ નહીં, અબડા નથી, તમે પ્રબડા છે. નરસિંહ મહેતાએ કીધું, મેં ગઈકાલે વાત કરી ને તમને, કદાચ યાદ હોય તો, કે પોરબંદરમાં એક બેન છે શાંતિબેન કરીને, 30 વર્ષ 30-35 ખબર નહીં એટલે અંદાજે ઉંમર છે. કે 1000 ગાયોની પોતાની મિલકતમાંથી ગાયો માટે, કૂતરા માટે, પક્ષી માટે જ વાપરે, બીજું કાંઈ નહીં. રોજ કૂતરા માટે લાડવા બનાવે, કેવડા મોટા મોટાના ઘરમાં ટોપ છે ને, કેટલી ઘરની ઘરઘંટી, કારણ કે ઘરઘંટીમાં લોટ દરીદન કે ટૂંકમાં આ જીવન કહેવાય. આ જીવન કહેવાય આપણું. પોતા માટે કાપો વાર્યો હોય. આપણે છેલ્લે પૂછશે ત્યારે શું કહેશું આપણે પરમાત્મા પાસે? પરમેશ્વર તો પહેલાં પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરેલી દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું? તેથી ગેંગે ફેફે થઈને કહેશે હે શું. તેથી આપણે ગેંગે ફેફે થવું પડીએ. એ પહેલાં કાંઈક જીવનમાં કરી લેવું. આવો મનખો નહીં મળે વારંવાર, સાહેબો સંભાળી દો. તો સારમાં સાર અબડા ત્રણો અવતાર. નરસિંહ મહેતાએ કીધું બધાનો સાર અબડાનો અવતાર છે. અબડાનો અવતાર કોઈ સામાન્ય નથી. અને આ બધી અબડાઓ છે પ્રબડાઓ. એટલે ક્યારેય નિરાશ ન હોય. જેટલી સ્ત્રીઓ કરી શકે, અને બધાને ખબર છે, બધાના ઘરમાં પોતપોતાના ઘરમાં પૂછી લે. બહેનોનું જ ચાલે, ભાઈ તો છે ને આમ પગેથી ચાલે ચારી બાજુ દોડાદોડી. બાકી ક્યાંય હા ઊંડા ઉતરીને જોવું ને તો ભાઈનું હાલતું નથી. બહેનોને આંખ ઉપર બધું હાલે. એને આંખ ફરે તો ઓલો ભાઈ આમ ફેરફુદડી ફરવા માંડે. અહીંયા તો પ્રત્યેક પ્રમાણ છે બધાને. નારી બીબસ નર સકલ ગોસાઈ, નાચું નટ મરકટકી નાઈ. તુલસીદાસે કીધું વાંદરાની જેમ બધા નાચે. હું નથી કહેતો. નારી સામે બધા એટલા આસક્ત, એટલા કામ નથી, એટલા શું કહેવાય કે રૂપમાં મોહિત થઈ ગયા કે ખબર નહીં. વાંદરા મદારી પાસે જેમ વાંદરો નાચે ને એમ બધા નાચે. ટૂંકમાં કહેવાનો મતલબ ભક્તિ અતિ સુરવીરનું મેદાન છે. ભક્તિ કરવી તો સત્રીની સાથી નહીં, 40ની સાથી જોશે. ડરપોક વ્યક્તિનું ભક્તિ માર્ગમાં કામ જ નથી. કારણ કે ભક્તિનો માર્ગ સુરવીરનો છે.
ભક્તિનો માર્ગ કુરબાનીનો છે. કુરબાની ન આપી શકે, જેનો હાથ લાંબો ન થઈ શકે, જે સમર્પણ ન કરી શકે, ભક્તિ ખાક કરે, તો કહેવાય કે રાત્રિના 12 વાગ્યા. કોઈ અબડાઓ છે, કોઈ મા છે, કોઈ સાસુઓ છે, કોઈ પત્નીઓ છે, કોઈ દીકરીઓ છે, આ બધી માતાઓ જ હતી. અને કૃષ્ણની મોરલી સાંભળી અને સર્વસ્વનો ત્યાગ કરી ચાલી નીકળ્યો. કેટલી મોટી હિંમત કરી હશે, તમે જુઓ તા ખરી. રાત્રિના 12 વાગ્યા, ડર નહીં હોય ને કોઈ પણ પ્રકારનો. કેવડું મોટું સાહસ, આપણે જરાક આમ વિચારતા કરો. ભજન આ લોકો છે ને, આ લોકોના કરોડો વર્ષો વયા જાય ને, છતાં આપણે યાદ કરવા પડશે. આપણા બાપ દાદા કેટલાય પધારી ગયા ધામમાં, ક્યાં એને યાદ કરવા પડે? કારણ કે એને કાપો જ વાર્યો હતો, જમીન ભેગી કરી, પૈસા ભેગા કર્યા, બેંક બેલેન્સ ભેગું કર્યું, બસ જય શ્યારામ. એનું નામ ન રહે, એને નામ આ એક જગ્યાએ રહે. કૂપરમાંથી નીકળી જશે, આધાર કાર્ડમાંથી નીકળી જશે, રેશન કાર્ડમાંથી નીકળી જશે, ટૂંકમાં જેટલી બધી સટીમાં જેટલા બધે નામ નીકળી જાય. બારોટને ચોપડે રહેવાનું, ફલાણો આનો, ફલાણી આની, એ એટલું રહેવાનું. બાકી બધી નામ ભૂસાઈ જવાના. આધાર કાર્ડની, પાન કાર્ડની, ચૂંટણી કાર્ડની, રેશન કાર્ડની, BPL કાર્ડની, જેટલા હોય બધા કાર્ડમાંથી નીકળી જવાના છે એક દિન તમે. કેવડું મોટું સાહસ ગોપીજનોનું. નક્કી કરી લીધું, સંસાર જાય કે રે, ઘર ઉજળે કે ઘર વસે, બાકી કૃષ્ણ જોઈએ, કૃષ્ણ પ્રેમ જોઈએ, કોઈ પણ જાતની પરવા નથી. બસ કૃષ્ણ મળે, કૃષ્ણ મળે, કૃષ્ણ મળે, એક જ લગ્ન હતી. મિથિલા નગરીમાં જ્યારે રામજીના દર્શન કરવા માટે, આમ તમે કથા સાંભળી હોય ને, તો જ્યારે મિથિલાની સાહેલીઓ દોડે, તુલસીદાસજી શબ્દ વાપરે રામચરિત માનસમાં, તાયે ધામ કામ આહા સબ ત્યાગી, મનહુ રંક નિધિ લૂટન લાગી. મિથિલાવાસી જ્યારે રામના દર્શન માટે છે ને, બધા જ ઘરના કામકાજ મૂકી એક બાજુ ફગાવી દીધા, ચારે બાજુ દોડી, બસ રામના દર્શન કરી લે. અને એવી રીતે મિથિલાની સ્ત્રીઓ દોડી, જાણે અતિ ગરીબ માણસ હોય ને, એને ધનનો ખજાનો મળ્યો હોય અને લૂંટવા દોડે ને, એ રીતે છે ને મિથિલાની મહિલાઓ રામના દર્શન માટે દોડી. અહીંયા એ જ રીતે ખજાનો લૂંટવા માટે સુખદેવજી આવું પરીક્ષિતને કહે, હે પરીક્ષિત, જ્યારે ગોપી આ રીતની દોડી હતી, જાણે ખજાનો મળ્યો હોય. ભાગવતમાં શબ્દ વપરાણો ગોપી માટે, કૃષ્ણ ગૃહિત માનસા શબ્દ પર ધ્યાન દેજો. ગોપી માટે કોઈ ઘર નહોતું, કૃષ્ણ જ ઘર થઈ ગયું હતું વાલા. આ ભાગવતના શબ્દ છે, મારા નથી. ફરી વાર બોલું કે કૃષ્ણ ગૃહિત માનસા, ગોપી માટે ઘર જ કૃષ્ણ થઈ ગયું છે. પછી તો વાત પૂરી ને, પછી ઘર છોડવાની વાત જ ક્યાં આવે? મન સંસારમાં હતું જ નહીં. અને કૃષ્ણને મળવા માટે છે ને 3 પ્રકારની ગોપી દોડી, સત્વગુણી, રજોગુણી, તમોગુણી અને ત્રિગુણાતીત ગોપી. આમ તો એ આવતીકાલે સમય ભગવાનની ઈચ્છા હશે તો કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત મનવા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામિ. સર્વ ભવંતુ સુખિનમ, સર્વ સંતુ નિરામ્યા, સર્વ ભદ્રાણી પશ્યંતુ, મા કથિત દુઃખ ભાગ ભવે. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્યારામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તૌદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્યારામ, રાધે રાધે.